તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય મિત્રો. જો પાર્થભાઈ કે ભાઈ મજામાં? આ કાં ભરી લીધું? શાયદ ને તે બાજરાનો દાંડો છે જો એવું. ઓહો, આમાંથી જો આપણે બાજરાની જે દાંડર હતી એને વાટી ને અત્યારે આપણે આવવા દીધી છે ટોલીમાં, કારણ કે પાર્થભાઈને ઘરે આપણે નાખવા જવાની હોય અત્યારે ટ્રેક્ટર લઈને. હાલ તારે આ બે શું કે વાં કે અને મિત્રો અત્યારે આપણે હે ને બાજરાની દાંડર નાખી પાર્થભાઈને ઘરે ને આપણે પાછા આવતા રહ્યા ને ધોઈ લીધું આપણે કમ્પ્લીટ હાવ. અને આજે જો હે ને એક દી એમાં ખુરીવાનું થવાનું છે. આપણે લોકો કાયમ મૂકતા એમ હે ને હવે એક દિવસ જો કે નહીં આવે. કાલુનો દિવસ આજ તમે જોતા હે વ્લોગ, કાલુનો દિવસ વ્લોગ નહીં આવે, તમે જોઈ આવજો. નહીં હોય એનું કારણ છે કે હું નહોતો ઘરે નહોતો કે નહોતો બહાર, એવું બધું હતું મારે. ટૂંકમાં તમે ફેમિલી છો એટલે તમે સમજી શકો છો કે કંઈક મારે પોઝિશન હશે એટલે ના આવ્યો વિડીયો આપણે, એટલે એવું થયું. અને બાકી જો આપણે છે ને આમાં રોટાવેટર હાકીને કમ્પ્લીટ કર્યું. પહેલાં તો ના કમ્પ્લીટ નહીં, પહેલાં આને પહેલાં છે ને આગળની ક્લિપો બતાવું. એ પપ્પાના મોબાઈલમાં આપણે રેકોર્ડ કરે, થોડુંક હું એડિટિંગ મસ્ત મજાનું કરી નાખીશ. એ ક્લિપો તમે જોઈ લ્યો આગળ અને પછી આપણે વાત કરીએ આગળ. મિત્રો તમે જોઈ લીધી છે ક્લિપો કેમ બાકી રોટાવેટર રખાય છે. અને આપણે બે ફેરે રોટાવેટર માર્યું. એમ પહેલાં ઊભો ઊભી દાંડર હતી એમ આમ મારી દીધું ઊભે ઊભું, ને પછી આપણે કલમ ત્રેસું માર્યું. ને અત્યારે કંઈક આવી પોઝિશન છે, આમાં જોઈ લ્યો તમે. ભૂકો થઈ ગઈ છે હવે. છે ને આમાં રોટાવેટર રાખીએ ને તો જાજો ફાયદો થાય એમ નથી, કારણ કે આ છે ને જમીન ઓલી થઈ ગઈ. રોટાવેટર હાકીને હાવ ઘાર થઈ ગયો છે હબા. હવે આને ઓલી કરવા માટે થઈને હવે આમાં થાંભલો હાંકવાનો જરૂરી છે. હવે એમાં આપણે લગભગ 2-3 ફેરે થાંભલો મારી દઈશું ને એટલે કમ્પ્લીટ થઈ જાય રેડી. કારણ કે થાંભલો હવે મારીએ ભૂકો તો કરવો પડે. જોજો ને તમે આપણે વ્લોગ બનાવીશું, આપણે થાંભલામાં બધામાં એક્સપર્ટ છે આવા ભૂકા કરવામાં. તો એટલે ભૂકો કરી અને કમ્પ્લીટ કરી નાખશું. આપણે અલગ વ્લોગ બનાવશું, કારણ કે અત્યારે આમાં ભૂકોનું બધું કરવાનું નથી. કારણ કે આપણે કાલે જવાનું વળી પાછું એક જગ્યાએ આપણે ખેતી રિલેટેડ કામકાજ છે. એ વિડીયો તમે જોઈ લીજો, આપણે આવી જાય.
બાકી જો તમને પાસેથી બતાવું કેવું થયું, આમાં તો ત્યારે કંઈ હતું નહીં, ખાલી કે ગાજરા ને એવું બધું ગાજરને હતા. જો આવો કંઈ ભૂકો થયો હોય અહીંયા જોઈ શકો તમે, કમ્પ્લીટ થઈ ગયો. જમીન બાકી થઈ જાય આ બાજરા ખાતર. ઓ વાત પૂરી ગઈ મને. આવું કંઈક છે. અને આપણે બતાવી ગયા હવે તમને બાજરો આપણો જોરદાર. જો આ આપણો બાજરો કમ્પ્લીટ મિત્રો આખો વઢાઈ ગયો હતો. પછી હું ત્યારે બારપરામાં ગયો હતો, એટલે પછી આપણે ત્યારે આગળ બ્લોગ કન્ટિન્યુ નતો થયો. એટલે અત્યારે તમને બતાવી દઈએ કે બાજરો આપણો આખો વઢાઈ ગયો હતો. ને ડુંડા જુઓ કેટલા થયા મિત્રો, આમ ને એમ વાથી પાછો અહીંયા આમ ને આમ જુઓ કેમ. બાકી જોરદાર થયો મિત્રો, જમાવટ વાળો જોઈ લ્યો તમે. અને આવો કંઈક હુકાનો હોય જોજો હમણાં. જો દરેક ઉડી જાય. હજી આમાં બેગ દી પડ્યો ને હુકાઈ જાય ને એટલે જોજો એક નંબર કમ્પ્લીટ આપણે કરી નાખશું. અને જોરદાર એને પછી કાઢવો જોશે આપણે. એટલે મિત્રો હમણાં હે ને આપણે કામકાજ જાચું રોકું. હા, આપણે ખાતર ભરવાના શાહ ને એવું બધું આવી છે. એટલે હમણાં પાછા વ્લોગો એક નંબર જોરદાર આવવાના છે. તમે વ્યૂ બધા જોજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, કંટોળી દબાવી દેજો, એટલે મજા આવે આપણે. ને આપણે રોટાવેટરને વાંસોડી દીધું પપ્પાએ, આપણે નહીં જો વાં પડ્યું. એટલે એવું બધું છે આમાં. વાંથી શાહ બાકી છે આપણે, વાંથી આને કમ્પ્લીટ કરીને પછી બધા હારો હાથ કરી નાખવાનું થાય છે આપણે શાહ મિત્રો. એટલે આમાં એવું બધું છે. ને આજના કંઈ વ્લોગમાં જજું છે નહીં, એટલે એવું હા મિત્રો આમાં. અને આજે વ્લોગનું મને થાય છે કે એટલા દિવસથી હું કન્ટિન્યુ કરતો હતો ને વચમાં એક દિવસ મૂકાણો નહીં, તો મને ઘણો અફસોસ થાય છે. પણ હવે શું કરું, બાકી તો હવે આજે એટલું કર્યું. ને આપણે હવે ટ્રોલીમાં અત્યારે છે ને પતરાને ઘડીક પછી પપ્પા આવે એટલે પતરા ચડાવવાના છે. આપણા ડબ્બો બનાવવાનો હોય, પાછો ડબ્બો કરવાનો હોય. એટલે એવું બધું હોય, કારણ કે કાલે જવાનું હોય આપણે એક જગ્યાએ. તમે બ્લોગ ખાસ જોજો બધા. બાકી તો હવે આજના વિડીયોને આપણે એન્ડ કરીએ, કારણ કે હવે અત્યારે કંઈ ખાસ છે નહીં. બાકી હવે અત્યારે ખેડૂત મિત્રોને કામકાજ સારા રોગ બધાને ઉપડે, ખેતરું બેતરું બધા હમા કરે, શાહુ નાખવાના કરે છે. બાકી તો હવે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.